ગુડ મોર્નિંગ બાળકો. લગભગ આજે પ્રકરણ 8 દ્વિપદી પ્રમેય પૂરું થઈ જશે. લગભગ આજે પૂરું થઈ જશે. કદાચ બાકી રહે તો મેક્સિમમ એક દાખલો બાકી રહેશે. તો કાલના લેક્ચરમાં એક દાખલો વધતા તમે જાણો છો ચેપ્ટર પૂર્ણ થાય એટલે એક્સ્ટ્રા દાખલા આપણે લઈએ જ છે. 3 ચેપ્ટરમાં પણ આપણે એક્સ્ટ્રા દાખલા ઘણા કર્યા છે. આ ચેપ્ટરમાં પણ કરવાના જ છે. બરાબર છે. ગુજકેટ જેડબલઈ ને લાયક દાખલા આપણે કેટલા કરીશું આની અંદર. અત્યારે કામ કરીએ છીએ ઉદાહરણ 12. બતાવો કે 1 x હોલ રેઝ ટુ 2n. જો અહીંયા આગળ ઘાત 1 x હોલ રેઝ ટુ 2n ના વિસ્તરણના મધ્યમ પદનો સહગુણક. મધ્યમ પદનો સહગુણક અહીંયા આગળ સહગુણક બે વાર લખાવી. સહગુણક એ 1 x રેઝ ટુ 2n - 1 ના વિસ્તરણના મધ્યમ પદોના સહગુણકના સરવાળા જેટલું છે. મુદ્દે આપણે શું કામ કરવાનું છે કહી દઉં. 1 x રેઝ ટુ 2n એની અંદર આપણે મધ્યમ પદ શોધીશું. મધ્યમ પદ જે આવે એનો સહગુણક લખીશું, એને કહીશું પરિણામ નંબર 1. પછી બીજું પદ છે 1 x રેઝ ટુ 2n - 1 એના મધ્યમ પદો બે મધ્યમ પદ આવશે અને એનો સરવાળો કરવાનો છે અને એનો સરવાળાને આપણે કહીશું પરિણામ નંબર 2. અને આપણે બતાવવાનું છે પરિણામ નંબર 1 અને 2 બંને સમાન છે. મતલબ કે આ જે પહેલું છે 1 x રેઝ ટુ 2n એનું મધ્યમ પદ અને આના મધ્યમ પદોનો સરવાળો સમાન થાય. આપણે આવું કામ કરવાનું છે. જોઈ લેજો અહીંયા આગળ શરૂ કરીએ છીએ. તો અહીં 1 x રેઝ ટુ 2n બરાબર છે. 1 x રેઝ ટુ 2n. હવે n ની કોઈ પણ કિંમત મૂકો. ઘાત તો હંમેશા યુગ્મ જ આવવાની છે. અહીંયા આગળ ઘાત હંમેશા યુગ્મ જ આવશે. તો અહીંયા લખું માં 2n. તો 2n કેવા છે? યુગ્મ છે. હવે 2n યુગ્મ છે તો પદની સંખ્યા કેવી આવશે? અયુગ્મ. તો therefore પદોની સંખ્યા 2n + 1 જે અયુગ્મ છે. બરાબર છે. પદોની સંખ્યા 2n + 1 બરાબર છે. કેવું છે? અયુગ્મ છે. એક પદ વધી જાય. બરાબર છે. હવે આપણે આનું મધ્યમ પદ શોધવું છે. એ પહેલા સહેજ ઉદાહરણ આપો. કદાચ મધ્યમ પદ યાદ ના હોય તો કેવી રીતે કામ કરવાનું. ચાલો અહીંયા આગળ ધારો કે 4 છે. અહીંયા આગળ ધારો કે 4 યુગ્મ છે. તો અહીંયા આગળ કુલ પદ કેટલા થશે? 5. તો આપણે જાણીએ છીએ કુલ 5 પદ હોય તો મધ્યમ પદ ત્રીજું થાય. કેવી રીતે? તો કે આ જે 5 છે એમાં 1 ઉમેરી દો. 6/2 એટલે આપણું સૂત્ર કેવું આવશે? n + 1/2. તો અહીંયા આગળ લખી દઉં therefore 1 x રેઝ ટુ 2n નું મધ્યમ પદ બરાબર 2n + 1 + 1/2 મું પદ. તો અહીંયા આગળ 1 + 1 થયા 2 એટલે થયા 2n + 2/2 મું પદ. બગડો કોમન એન્ડ કેન્સલ. તો અહીંયા આગળ n + 1 મું પદ એ મધ્યમ પદ થઈ જશે. બરાબર છે. એ 1 x રેઝ ટુ 2n એનું મધ્યમ પદ કયું થશે? n + 1. તો આપણે શોધી દઈએ. તો અહીંયા લખું છું therefore t n + 1 = સૂત્ર આપણે જાણીએ છીએ tr + 1 ncr a રેઝ ટુ n - r b રેઝ ટુ r. બરાબર છે. તો અહીંયા આગળ આવશે ncr પણ n ની જગ્યાએ 2n છે તો 2n cr પણ r તરીકે અહીંયા આગળ n છે. a એટલે કે 1 બરાબર છે. અને x રેઝ ટુ r તો x ની n ઘાત. તો આપણું મધ્યમ પદ મળી ગયું. જે અહીંયા આગળ લખું જે મધ્યમ પદ છે. પણ આપણો પ્રશ્ન કયો હતો? મધ્યમ પદનો સહગુણક. તો therefore અહીંયા લખી દઉં 1 x રેઝ ટુ 2n ના વિસ્તરણમાં મધ્યમ પદનો સહગુણક બરાબર
2n cn આવશે એટલે અહીંયા આગળ લખી દઉં 2n cn અને કહી દઈએ રિઝલ્ટ નંબર 1. હવે બાળકો આગળ વાત કરીએ. આગળ જોઈ લઈએ શું છે. હવે અહીંયા આગળ છે 1 + x raised to 2n - 1 1 + x raised to 2n - 1 એના વિસ્તરણમાં મધ્યમ પદો સેમ આના જેવું જ આપણે લખીશું. હવે તો 1 + x raised to 2n - 1 2n - 1 માં obvious છે 2n - 1 અયુગ્મ છે. તો therefore પદોની સંખ્યા કેટલી આવશે? એક વધી જશે એટલે પદોની સંખ્યા અહીંયા આગળ આવશે 2n જે યુગ્મ છે. તો અહીંયા આગળ યુગ્મ ઘટાય યુગ્મ પદ આવે પદની સંખ્યા યુગ્મ છે બરાબર છે. તો એનો મતલબ મધ્યમ પદ કેટલા આવશે? 2. તો અહીંયા આગળ લખી દઉં therefore મધ્યમ પદો બરાબર જાણીએ છીએ આપણે n/2 + 1 મું પદ અથવા તો n/2 + 3 મું પદ બરાબર છે. આપણે ચેક કરી લઈએ. આપણે એવું હોય તો ચેક કરી લઈએ. ધારો કે અહીંયા આગળ ઘાત 7 છે. ઘાત કઈ છે? 7. તો પદની સંખ્યા કઈ આવવાની? 8. પદની સંખ્યા 8 આવશે. તો 8/2 8/2 એટલે અહીંયા આગળ 4 ને 1 5 અને 8/2 બરાબર છે એટલે 4 ને 3 7 બરાબર. એટલે અહીંયા આગળ મધ્યમ પદ જોઈ લેજો 2n/2 + 1 મું પદ અથવા તો 2n/2 + 3 મું પદ. હજુ ફરી એક વખત n બરાબર ધારો કે 7 છે. ઘાત અહીંયા આગળ 7 છે બરાબર છે. તો 7 અયુગ્મ. તો પદની સંખ્યા હંમેશા આવશે યુગ્મ બરાબર છે. ધારો કે ઘાત અહીંયા આગળ આપણી જોડે 3 છે. ઘાત કેટલી છે? 3. તો પદની સંખ્યા કેટલી આવશે? 4. પદની સંખ્યા 4 તો મધ્યમ પદ બીજું અને ત્રીજું. મધ્યમ પદ બીજું અને ત્રીજું. ચાલો ચેક કરી લો. અહીંયા આગળ n 2n છે 4/2 વત્તા 1 તો અહીંયા આગળ થોડુંક આપણે ચેન્જ કરવો પડશે. 2n/2 મું પદ આ ખાસ ધ્યાન રાખવાનું છે બાળકો બરાબર છે. મધ્યમ પદમાં ભૂલ થાય નહીં એટલા માટે મેં તમને એવું કહ્યું કે એક પદ આપણે આશરે લઈ જવાનું 2n/2 મું પદ અથવા તો 2n/2 + 1 મું પદ. જો તો હવે 4/2 બીજું પદ 4/2 બીજું વત્તા 1 ત્રીજું એટલે અહીંયા આગળ 2n/2 તો અહીંયા આગળ આ મળ્યું n મું પદ અને અથવા તો 2 કેન્સલ તો બીજું મધ્યમ પદ અહીંયા કયું મળ્યું? n + 1 મું પદ. એટલે બે મધ્યમ પદ મળે. એક તો n મું પદ અને બીજું n + 1 મું પદ. હવે આ બંને પદો ના સહગુણક શોધવાના અને તેમનો સરવાળો કરવાનો અને એ સરવાળો આપણે બતાવવાનો છે 2n cn. જોઈ લઈએ. તો હવે n નું પદ શોધી લો. તો tn ને આપણે આવું લખી શકીએ tn - 1 + 1 tr+1 વાળા સૂત્ર પ્રમાણે. તો r ની જગ્યા અહીંયા આગળ આપણને મળી ગયા n - 1. ધ્યાન રાખો બાળકો r ની જગ્યા શું મળે? n - 1. ચાલો સૂત્ર ncr પણ અહીંયા આગળ n તરીકે શું છે? 2n - 1 2n - 1 cr એટલે કે n - 1 x raised to r એટલે x raised to n - 1. તો આપણને આ મળી ગયું n મું પદ. હજુ વાત કરી દઈએ n + 1 માં પદની. તો tn + 1 જો અહીંયા આગળ ખાસ r + 1 તો r ની જગ્યા અહીંયા આગળ છે આપણી જોડે n તો અહીંયા આગળ થાય 2n - 1 cn x raised to n. હવે આ બંને મધ્યમ પદ એના સહગુણકોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આગળ લખું છું હવે tn અને tn + 1 ના સહગુણકોનો સરવાળો ચાલો બંને પદના સહગુણક. પહેલા પદનો સહગુણક છે 2n - 1 cn - 1 2n - 1 cn - 1
વત્તા એના પછીનું પદ છે એનું સહગુણક છે 2n - 1cn. હવે એક સૂત્ર આપણે ભણી ગયા છે, એક સૂત્ર આપણે ઓલરેડી ભણી ગયા છે, બરાબર છે. સૂત્ર અહીંયા આગળ નીચે લખી દઉં છું. સૂત્ર કઈ કહું છે જોતા રહેજો. NCR + NCR - 1. આ બંને આંકડા સમાન છે, આ બંને ક્રમિક છે. તો જે સમાન આંકડો છે એમાં એક ઉમેરાઈ જાય એટલે n + 1c. આ બંનેમાં જે મોટો આંકડો છે એ આંકડો આવે. તો અહીંયા આગળ પણ લગભગ આવું છે. જુઓ 2n - 1 બંને જગ્યાએ એક સરખા છે, આ બંને ક્રમિક છે. તો જે 2n - 1 છે, 2n - 1 છે એમાં એક ઉમેરી જશે એટલે અહીંયા આગળ થઈ ગયા 2nc. અને આ બંનેમાં જે મોટો આંકડો છે એ એટલે કે 2ncn બરાબર છે. રિઝલ્ટ 1. તો ઇઝ ઇક્વલ ટુ 1 + x⁻2n ના મધ્યમ પદનો સહગુણક. આપણો દાખલો આ કમ્પ્લીટ થઈ ગયો, બરાબર છે. બહુ જ સરળ દાખલો હતો. ઓકે, ચાલો બીજો એક દાખલો લઈ લઈએ છે સ્વાધ્યાય 8 નો. બરાબર છે, થોડોક નાનો દાખલો છે, જગ્યા પણ આપણી જોડે આટલી જ છે, એ પ્રમાણે આપણે કામ કરીએ. ચાલો સ્વાધ્યાય 8 નો દાખલા નંબર 7. રકમ લખું છું, બરાબર છે. વિસ્તરણના 3 પદોનો ઉપયોગ કરવાનો છે. વિસ્તરણના 3 પદોનો ઉપયોગ કરી 0.99 ની 5 ઘાત ની આશરે કિંમત શોધવાની છે. ધ્યાન રાખો બાળકો, માત્ર 3 પદોનો જ ઉપયોગ કરવાનો છે. ખરેખર આના વિસ્તરણમાં 6 પદ આવશે, પણ આપણે ઉપયોગ કરીશું માત્ર 3 પદનો. જોઈ લો કેવી રીતે. તો હવે 0.99 ની 5 ઘાત એને કેવી રીતે લખીશું? 1 - 0.01 હોલ રેઝ ટુ 5. ચાલો a તરીકે અહીંયા આગળ a તરીકે આપણી જોડે છે 1, b તરીકે -0.01, b તરીકે -0.01 અને n તરીકે આપણી જોડે છે 5. n તરીકે આપણી જોડે કેટલા છે? 5. તો વિસ્તરણ કરું છું, ખાસ ધ્યાન રાખજો. પહેલું પદ લખવાના છે કેટલા પદ? માત્ર 3 પદ. તો અહીંયા લખું છું ઇઝ ઇક્વલ ટુ NC0 1/5 1. પછીનું પદ NC1 1/4 અને માઈનસ છે તો અહીંયા -0.01 ની 1 ઘાત. પછીનું પદ આવશે +5C2 અને માઈનસ નો વર્ગ એટલે પ્લસ મેં લખી દીધા છે 0.01 નો વર્ગ. બસ માત્ર આટલાનો જ ઉપયોગ કરવાનો છે, 3 પદનો જ ઉપયોગ કરવાનો છે. 5C01 -5C1 થશે 5 અને અહીંયા આગળ 0.01 વત્તા 5C2 તો અહીંયા આગળ 5 × 4 છેદમાં 2 × 0.01 નો વર્ગ એટલે 0.0001 બરાબર છે. તો અહીંયા આગળ મળ્યા 1 - 0.05 આ બંનેનો ગુણાકાર 2 દુ 4 તો કેટલા થઈ ગયા? 5 દુ 10 અને 10 નો ગુણાકાર અહીંયા આગળ થઈ જશે તો 0.00 બરાબર છે 1. હવે અહીંયા આગળ સાદું રૂપ આપણે આપી દઈએ તો અહીંયા આગળ આપણને આન્સર મળશે 0.9510 એટલે કે 0.99 ની 5 ઘાત ના માત્ર 3 પદનો ઉપયોગ કર્યો અને વિસ્તરણ કર્યું, આપણને આશરે કિંમત 0.9510 મળી. આજે સૌથી સારો દાખલો ઉદાહરણ 12 હતો. બરાબર, વ્યવસ્થિત રીતે એને તૈયાર કરજો. ઓકે, હજુ બીજા દાખલા આપણે લઈએ છીએ. ચાલો ચાલો બાળકો એક વધારાનું ઉદાહરણ લઈએ. બહુ જ સરસ છે અને બહુ જ સહેલું છે. બરાબર છે, મને લાગે છે ત્યાં સુધી એકાદ માર્કમાં પૂછી શકે. રકમ આપણી છે 1 + x⁻34. 1 + x આખાની ઘાત છે 34
એના વિસ્તરણના r - 5મું પદ r - 5 માં પદ અને 2r - 1 માં પદ ના સહગુણકો સમાન છે. બરાબર છે. બે જ પદ આપ્યા છે, બંને પદના સહગુણક સમાન છે. આપણે શોધવાનું છે માત્ર r ની કિંમત. બીજી વાત, બરાબર છે, અહીંયા આગળ n અને r ક્યારેય ઋણ નહીં હોય. n અને r ક્યારેય ઋણ હશે નહીં. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. ચાલો અહીંયા આગળ સ્ટાર્ટ કરીએ છીએ. તો આન્સર અહીં 1 + x * 34 માટે આપણે વ્યાપક પદ લખી દઈએ. આના માટે tr + 1 = ncr. n એટલે છે 34cr 1 - n - r b એટલે x r. બરાબર છે. આ શું થયું? r + 1 નો સહગુણક. જો અહીંયા આગળ r + 1 નો સહગુણક તો અહીંયા એક આંકડો ઓછો છે. દાખલા તરીકે 10મા પદની વાત કરીએ તો 10મા પદનો સહગુણક આવશે 34c 9. 50મું પદ હોય તો એનો સહગુણક કયો આવે? અહીંયા 49, એક આંકડો ઓછો. 18મું પદ છે તો એનો સહગુણક આવશે 34c 17. મગજમાં રાખજો. બરાબર છે. આગળ વાત કરીએ 22મા પદનો સહગુણક 34c 21. તો અહીંયા આગળ લખી દઉં r - 5 માં પદનો સહગુણક. તો therefore r - 5 માં પદનો સહગુણક બરાબર શું થશે? nc એટલે 34c. જે આ આપણે પદ શોધવાનું છે એમાં એક બાદ કરી દેવાનું એટલે થશે r - 6. બરાબર, 34c r - 6. અને હજુ આગળ છે 2r - 1 માં પદનો સહગુણક. તો અહીંયા લખી દઉં અને 2r - 1 માં પદનો સહગુણક. તો એ સહગુણક શું થશે? 34c આમાં એક ઓછું કરી દો તો 2r - 2. હવે આ બંને સહગુણકો સમાન છે એવું આપેલું છે. પદના સહગુણકો કેવા છે? સમાન છે. બરાબર છે. સમાન છે એ ઇન્ફોર્મેશન આપણને આપેલી છે. તો અહીંયા લખી દો અહીં 34c r - 6 બરાબર 34c 2r - 2. આ બંને વસ્તુ સમાન છે તો કઈ કઈ શક્યતાઓ હોય? ખાસ જો અહીંયા આગળ એક તો આ બંને સમાન છે તો આ બંને સમાન હોય તો એ પહેલા વિચારી લઈએ. તો therefore r - 6 = 2r - 2. -2 અહીંયા આ બાજુ તો પ્લસ થઈ જશે. તો 2 - 6 = r ગયા પેલી બાજુ તો 2r - r. 2r - r એટલે r અને 2 - 6 એટલે માઈનસ. તો અહીંયા આગળ r ની કિંમત મળે -4. પણ ખાસ r ક્યારે ઋણ ના આવે તો અહીંયા આગળ લખી દઉં છું જે શક્ય નથી. આ ખાસ જે શક્ય નથી. હવે આપણે એક વાત એ ભણ્યા હતા n માંથી r વસ્તુની પસંદગી નો બીજો મતલબ n માંથી n - r વસ્તુની પસંદગી નહીં. 10 માંથી 4 વસ્તુની પસંદગી હોય તો 10 માંથી 6 વસ્તુની પસંદગી ન હોય. એટલે કે કંઈક એ સૂત્ર અહીંયા સાઈડમાં લખી દઉં છું. જોઈ લેજો અહીંયા NCR = NC n - r. તો એનો મતલબ જો આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? n થવો જોઈએ. તો અહીંયા આગળ બીજી શક્યતા છે. બીજી શક્યતા કઈ? તો કે આ બંનેનો સરવાળો 34 થવો જોઈએ. જોઈ લો અહીંયા આગળ. તો અને બંનેનો સરવાળો r - 6 પ્લસ અહીંયા આગળ લખી દઉં 2r - 2 = 34. હવે જો અહીંયા આગળ r + 2r મળ્યા 3r -6 - 2 -8 બરાબર 34. -8 ગયા સામે થશે પ્લસ એટલે 34 ને 8 થઈ ગયા 42. બરાબર. 3 ગયા છેદમાં 14 * 42
r ની ફાઇનલ કિંમત આપણને મળી ગઈ 14 બરાબર છે r બરાબર અહીંયા આગળ 14 r બરાબર -4 જે શક્ય નથી ચાલો આગળ એક દાખલો લઈ લઈએ છે હવે આપણે ખાલી બે દાખલા બાકી છે તો ઉદાહરણ 14 અને સ્વાધ્યાય 8 નો ચોથો દાખલો અત્યારે લઈ લઈએ સ્વાધ્યાય 8 નો ચોથો દાખલો રકમ લખી લઉં છું સ્વાધ્યાય 8 નો ચોથો દાખલો બહુ જ સહેલો છે રકમ અહીંયા આગળ લખું છું જો a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે તો સાબિત કરવાના છે સાબિત કરો કે a ની n ઘાત માઈનસ b ની n ઘાત નો એક અવયવ a માઈનસ b છે એક અવયવ કયો છે a માઈનસ b જ્યાં n શું છે ધન પૂર્ણાંક તો જ્યાં n ધન પૂર્ણાંક છે જોતા રહેજો ખાસ દાખલો એકંદરે સહેલો છે કઈ રીતે કામ કરવાનું છે a ની n ઘાત ઓછા b ની n ઘાત નો એક અવયવ a માઈનસ b છે તો એનો મતલબ કંઈક આપણે એવું સાબિત કરવું જોઈએ અહીંયા લખી રાખું છું ખાસ જોજો a ની n ઘાત માઈનસ b ની n ઘાત બરાબર a માઈનસ b ગુણ્યા કંઈક અહીંયા આગળ નંબર હોવો જોઈએ બરાબર છે શું છે જોઈ લો અહીંયા આગળ હવે a ની n ઘાત માઈનસ b ની n ઘાત a ની n ઘાત માઈનસ b ની n ઘાત માટે આપણે કેવી રીતે કામ કરીશું જોઈ લો તો શરૂઆત કરું છું a ની n ઘાત થી તો a ની n ઘાત માં b મેં બાદ કર્યા b ઉમેરી દીધા તો a માઈનસ b વત્તા b આખાની n ઘાત હવે આને હું a તરીકે વિચારું છું અને આ થઈ ગયા આપડા b ખાસ a તરીકે શું આવ્યું a માઈનસ b અને b તરીકે માત્ર b ની n ઘાત તો a વત્તા b ની n ઘાત નું સૂત્ર તો સૂત્ર આપણે જાણીએ છીએ a ની n ઘાત અહીંયા આગળ એવા ને એવા સૂત્ર nc0 a માઈનસ b ની કેટલી ઘાત આવશે a માઈનસ b ની 0 ઘાત a માઈનસ b ની 0 ઘાત વત્તા આગળ nc1 a માઈનસ b ની 1 ઘાત અને b ની પણ ઘાત આવશે 1 બરાબર છે પ્લસ અપ ટુ છેલ્લું પદ ncn અહીંયા આગળ a માઈનસ b ની 0 ઘાત અને b ની ઘાત આવી ગઈ n હવે ખાસ જોતા રહેજો તો અહીંયા આગળ a ની ઘાત n એવી ને એવી nc0 એટલે આ તો થઈ ગયા 1 વત્તા nc1 એટલે કે n અહીંયા આગળ a માઈનસ b ની 1 ઘાત b ની ઘાત અહીંયા આગળ b ની ઘાત આવશે a માઈનસ b ની સોરી અહીંયા આગળ a માઈનસ b ની n ઘાત અહીંયા આગળ a માઈનસ b ની n માઈનસ 1 b ની 1 ઘાત તો અહીંયા આગળ બીજા પદમાં n એવા ને એવા a માઈનસ b ની n માઈનસ 1 ઘાત છે b ની 1 ઘાત વત્તા અપ ટુ ncn જાણીએ છીએ 1 થાય તો અહીંયા આગળ b ની n ઘાત છતાં આની આગળનું એક પદ હું લખી દઉં તો આની આગળનું પદ કયું આવશે nc n માઈનસ 1 b ની ઘાત n માઈનસ 1 અને a માઈનસ b ની 1 ઘાત વત્તા ncn એટલે 1 b ની n ઘાત ખાસ જો અહીંયા આગળ nc0 a રેઝ ટુ n a માઈનસ b ની n પછીનું પદ nc1 a માઈનસ b ની 1 ઘાત ઓછી એટલે n માઈનસ 1 અને b ની 1 ઘાત છેલ્લું પદ ncn b ની n ઘાત બરાબર છે હવે આગળ nc0 એટલે 1 થવાના બરાબર પણ જોડે a માઈનસ b ની n ઘાત છે તો અહીંયા આગળ લખી દો a માઈનસ b ની n ઘાત nc1 એટલે a માઈનસ b ની n માઈનસ 1 ઘાત ખરી અને b ની 1 ઘાત તો ખરી હવે અહીંયા આગળ nc n b રેઝ ટુ n છે તો એની આગળનું પદ તો nc n માઈનસ 1 b ની ઘાત 1 ઓછી આવશે અને a માઈનસ b ની અહીંયા આગળ 0 હતી તો આગળ જશો તો 1 ઘાત આવશે અને છેલ્લે nc1 એટલે 1 અને b ની n ઘાત હવે જે છેલ્લું પદ છે b ની n ઘાત તો b ની n ઘાત ને હું આ બાજુ લાવી દઉં
તો b ની n ઘાત થઈ ગઈ માઈનસ ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b ની n ઘાત વત્તા n ગુણ્યા a માઈનસ b ની n માઈનસ 1 ઘાત ગુણ્યા b પ્લસ અપ ટુ આપણી જોડે જે પદ હતું એ nc n માઈનસ 1 બરાબર છે a માઈનસ b ની 1 ઘાત તો હતી ગુણ્યા b ની n માઈનસ 1 ઘાત. હવે અહીંયા કરજો દરેકે દરેક પદમાં ઓછામાં ઓછું એક વખત તો a માઈનસ b છે જ. દરેકે દરેક પદમાં ઓછામાં ઓછું એક વખત a માઈનસ b છે જ. તો દરેકે દરેક પદમાંથી એક વખત a માઈનસ b કોમન કાઢી દો. તો આ a માઈનસ b કોમન કાઢે તો અહીંયા આગળ કૌંસમાં મળ્યા એક ઘાત ઘટી જવાની એટલે n માઈનસ 1 પ્લસ n અહીંયા હજુ એક ઘાત ઘટશે એટલે n માઈનસ 2 b તો ખરા જ અને છેલ્લા પદમાં nc n માઈનસ 1 એ a માઈનસ b ઓલરેડી નીકળી ગયા તો b રેઝ ટુ n માઈનસ 1. હવે જે કૌંસ છે એની જગ્યાએ હું કોઈ બરાબર છે અચળાંક ધારી લઉં તો એની જગ્યાએ હું લખી દઉં છું કોઈ અચળાંક p એટલે a માઈનસ b ગુણ્યા અહીંયા b. તો આનો મતલબ મેં પહેલા જ કહ્યું a રેઝ ટુ n માઈનસ b રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b એક અવયવ છે તો એ ધારો કે 10 છે 10 નો એક અવયવ 2 છે તો 10 બરાબર 2 ગુણ્યા 5 લખી શકો. 50 નો એક અવયવ 5 છે તો 50 બરાબર 5 ગુણ્યા 10. 25 નો એક અવયવ 5 છે તો 5 ગુણ્યા બીજો કોઈક નંબર. તો અહીંયા a ની n ઘાત ઓછા b ની n ઘાત નો એક અવયવ a માઈનસ b છે તો એનો મતલબ a રેઝ ટુ n માઈનસ b રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b ઇન્ટુ કોઈક નંબર. તો ધેરફોર આપણે લખી શકીએ a ની n ઘાત માઈનસ b ની n ઘાત નો એક અવયવ a માઈનસ b છે. બરાબર છે. ચાલો આજનો એક છેલ્લો દાખલો અને આ ચેપ્ટર નો પણ છેલ્લો દાખલો. આ દાખલો ગણીએ એટલે આપણું આખું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. દાખલો બહુ જ સમજવાનો છે. બરાબર છે. દાખલો સમજવાની દ્રષ્ટિએ બહુ જ સારો છે. રકમ લખી દઉં છું અને એ છે ઉદાહરણ 14. ઉદાહરણ 14મું રકમ કઈક આવી છે x પ્લસ a ની n ઘાત ના વિસ્તરણમાં શું શોધવાનું છે? છેલ્લેથી rમું પદ શોધવાનું છે. છેલ્લેથી rમું પદ શોધો. ચાલો બહુ જ સરસ. છેલ્લેથી rમું પદ. ચાલો આન્સર અહીંયા થોડુંક રફ કામ કરી લઉં છું. ધારો કે x વત્તા a ની n ઘાત x વત્તા a ની n ઘાત તો એનું છેલ્લું પદ કયું છે? n પ્લસ 1મું પદ. n પ્લસ 1મું પદ એટલે છેલ્લેથી પહેલું પદ કહેવાય. n પ્લસ 1મું પદ એ કયું થયું? છેલ્લેથી પહેલું પદ. બરાબર છે. હવે આગળ nમું પદ n પ્લસ 1મું પદ એટલે છેલ્લેથી પહેલું પદ. nમું પદ તો છેલ્લેથી કયું પદ ગણાય? બીજું પદ. nમું પદ એટલે છેલ્લેથી બીજું પદ એવું આપણે કહી શકીએ. nમું પદ એટલે બાળકો ધ્યાન રાખજો છેલ્લેથી બીજું પદ. તો અહીંયા આગળ n માં પદ ને ચલો અહીંયા આગળ લખી દઉં છું. હવે x વત્તા a ની n ઘાત માં કુલ n પ્લસ 1 પદો છે. એટલે કે n પ્લસ 1મું પદ એટલે છેલ્લેથી કયું પદ થશે? પહેલું પદ થશે. છેલ્લેથી પહેલું પદ થશે. છેલ્લેથી પહેલું પદ. હવે એને લખાય કેવી રીતે? લખાય કેવી રીતે વિચારીએ છે. હવે બીજી વાત કરી દઈએ. તથા nમું પદ એટલે કયું થશે? છેલ્લેથી બીજું પદ. છેલ્લેથી બીજું પદ. તો n માં પદને આપણે કેવી રીતે લખાય? જો અહીંયા આગળ ખાસ તો therefore nમું પદ બરાબર
n મું પદ એટલે n plus 1 minus 2 minus 1 આપણે આવું લખી શકીએ. જો ખાસ આ n plus 1 આ ફિક્સ રાખ્યા છે. છેલ્લું પદ કાં તો કુલ પદ જે n plus 1 છે એ n plus 1 મેં ફિક્સ રાખ્યા અને અહીંયા આગળ છેલ્લેથી બીજું પદ એટલે 2 ઓછા 1 આ વ્યાપક સ્વરૂપ થઈ ગયું. હવે n minus 1 મું પદ જોતા રહેજો અને n minus 1 મું પદ n minus 1 મું પદ એટલે છેલ્લેથી કયું થશે? એટલે છેલ્લેથી ત્રીજું પદ થઈ જવાનું. છેલ્લેથી ત્રીજું પદ થશે. તો જો અહીંયા આગળ તો therefore n minus 1 મું પદ બરાબર n plus 1 ઓછા 3 ઓછા 1 સાદુરૂપ આપો તો જો 3 ઓછા 1 એટલે 2 તો n plus 1 minus 2 એટલે n minus 1 મળી ગયા. તો એ જ રીતે અહીંયા આગળ n minus 1 મું પદ એટલે છેલ્લેથી ત્રીજું પદ. તો હવે છેલ્લેથી r મું પદ આપણે શોધવાનું છે. તો હવે છેલ્લેથી r મું પદ બરાબર અહીંયા આગળ 3 છે ત્યાં આગળ આપણે લખવા પડશે r. તો અહીંયા આગળ આવશે છેલ્લેથી r મું પદ એટલે n plus 1 minus r minus 1 ને આપણો પ્રશ્ન છે છેલ્લેથી r મું પદ શોધો. તો therefore છેલ્લેથી r મું પદ બરાબર કયું મળ્યું? છેલ્લેથી r મું પદ બરાબર t n plus 1 minus r minus 1 બરાબર છે n plus 1 minus r minus 1. તો સૂત્ર કયું છે? NCR. તો અહીંયા આગળ આવશે NC બરાબર છે. આનું સાદુરૂપ આપી દો n plus 1. ઓકે અહીંયા આગળ જો ખાસ હજુ આનું સાદુરૂપ કંઈક આપીએ છે. આપણે સૂત્ર આવું જાણીએ છે tr plus 1 tr plus 1 વાળું સૂત્ર જાણીએ છે. તો અહીંયા આગળ શું થશે? tn plus 1 minus r minus 1. જોતા રહેજો અને લખું છું t અહીંયા આગળ થઈ જશે n અહીંયા આગળ એવા ને એવા મૂકી રાખું છું. પ્લસ કૌંસ દૂર કરી દો. ચાલો પહેલા n plus 1 minus r minus minus plus 1 minus minus plus 1 એટલે અહીંયા થશે 2. તો n minus r plus 2 આને લખું છું t n minus r plus 1 plus 1. તો હવે સૂત્ર થઈ ગયું tr plus 1 tr plus 1. તો આનું સૂત્ર આવશે NCR. તો NC r તરીકે n minus r plus 1 a raised to a તરીકે અહીંયા આગળ x છે x raised to n minus r. તો x raised to n minus r plus 1 b raised to r એટલે a raised to n minus r plus 1. ચાલો છેલ્લું પદ. તો આ તો એવું ને એવું NC n minus r plus 1 બાદબાકી કરી દો n કેન્સલ માઈનસ માઈનસ પ્લસ r અને માઈનસ 1. તો અહીંયા મળે r minus 1 અને અહીંયા થશે a raised to n minus r plus 1. ચેપ્ટર અહીંયા આગળ બાળકો પૂરું થયું. કાલથી આપણે એક્સ્ટ્રા દાખલાની વાત કરીશું અને આજે જે છેલ્લું ઉદાહરણ 14 લખાયું એ સમજવાની દ્રષ્ટિએ બહુ સારું છે. ઓકે તો આજે અહીંયા આગળ આ લેક્ચર પૂરો કરીએ છીએ. કાલથી આપણે એક્સ્ટ્રા દાખલા લઈશું. ઓકે.